वडोदरा तालुका पंचायत की पहली आम बैठक बड़े पैमाने पर हुई। इस बैठक में नए प्रेसिडेंट, वाइस प्रेसिडेंट और अलग अलग कमेटियों के मेंबर पदाधिकारियों के चुनाव की ऑफिशियल लिस्ट सर्वसम्मति से जारी की गई। नए नियुक्त प्रेसिडेंट ने तालुका के ग्रामीण इलाकों के विकास के कामों में तेजी लाने और जनता की समस्याओं को जल्द हल करने का भरोसा दिलाया। इस मौके पर बड़ी संख्या में लोकल नेता और पंचायत के सदस्य मौजूद रहे और नए पदाधिकारियों को शुभकामनाएं दी। आने वाले समय में सड़कों, रास्तों और पानी की सुविधाओं पर खास जोर दिया जाएगा। रिपोर्टर राहुल दुबे। સમિતિની જે સભ્યોની નિમણૂક કરવામાં આવી છે તે કારોબારી સભ્યોની અંદર 9 સભ્યોની નિમણૂક કરવામાં આવી છે। તેની અંદર અમારા પારુલબેન વિપુલભાઈ પટેલ વરનામાં સભ્યશ્રી કારોબારી અને છત્રસિંહ અમરસિંહ પરમાર કેનલપુર સભ્યશ્રી, કિરણબેન રાકેશભાઈ પટેલ સોખડા, જગદીશભાઈ મફતભાઈ પરમાર રાયપુરા, ખુશ્બુબેન પરેશભાઈ પટેલ પોર અને નૈતિકભાઈ અશોકભાઈ પટેલ રનોલી 1 અને અનિતાબેન સુનિલભાઈ પરમાર બાજવા અને દિલીપસિંહ સનાભાઈ ગોહિલ અનગઢ 1 આ અમારી કારોબારી સભ્યોની 9 સભ્યોની નિમણૂક કરવામાં આવી છે। બીજી કોઈ નિમણૂક થઈ છે? બીજી નિમણૂક અમારી ન્યાય સમિતિની સભ્યોની થઈ છે, જે 5 સભ્યોની નિમણૂક થઈ છે। એમાં મથુરભાઈ લખુભાઈ રાઠોડિયા તેમને ચેરમેન તરીકે અને હીરાબેન ભીખાભાઈ વસાવા સભ્યશ્રી અને પ્રભાવતીબેન મનહરભાઈ વનકર સભ્યશ્રી અને મુકેશભાઈ કાંતિલાલ વસાવા સભ્યશ્રી અને રમેશભાઈ બાવજીભાઈ રોહિત સભ્યશ્રી એમ કરીને ન્યાય સમિતિની 5 સભ્યોની નિમણૂક કરવામાં આવી છે। પૂનમભાઈ, કેટલા વર્ષ સુધી આ ભાડાના મકાનમાં રહેવાના છો? કોઈ વ્યવસ્થા તાલુકા પંચાયતના નવા મકાનની કરી છે? કોઈ વિષય ખબર છે તમને? ગઈ ટર્મની અંદર પણ હું પંચાયત સદસ્ય જ હતો અને એની અંદર અમે છેલ્લો પણ એક ઠરાવ થઈ ગયેલો છે। સરકારશ્રીની અંદર એની મંજૂરી મળી જશે ટૂંક સમયની અંદર અને એ પણ નવી તાલુકા પંચાયતનું ખાતમુહૂર્ત પણ આગળ વધે એની કાર્યવાહી કરવા માટે અમે આગળ વાત કરી છે। તમારા પાર્ટીના તાલુકા પ્રમુખ સામાન્ય સભામાં બેઠા છે, એ કેટલું યોગ્ય? સામાન્ય સભાની અંદર બેસી શકે ના, એટલે એ સાઈડની અંદર આ સભાગૃહમાં ઉપર પ્રેક્ષક ગેલેરી છે ના, સ્પેશિયલ ગેલેરી બરાબર છે, પણ જે જાહેરાત કરવાની આવે છે કાર્યાલયથી મેન્ડેટની જે લઈને આવેલા એટલા માટે બેઠેલા। જેમ આપણે ના, નવી પદ્ધતિ નથી આ કઈ દર સભાની અંદર એ આવવાના નથી। ઓકે, બરાબર છે। એટલે અત્યારે આપણે સદસ્ય છે, વિશેષ સભા નહીં, એની અંદર એમને ઉપર છે લોકો, એવું તમારું કેવું છે? ના ના, એવું નથી કેવું, પણ આજે એ આયા છે એ મેન્ડેટના હિસાબે આયા છે નામ લઈએ એટલે ટીડીઓ સાહેબે પણ વાત કરી, એમ આપ સર્વે મીડિયા ભાઈઓને પણ આ બાજુ બેસાડવાની વાત કરી। હા, એટલે એ બરાબર છે, પણ હવે સભામાં પંચાયત એક્ટમાં એની જોગવાઈ છે, આ બી કોઈ જોગવાઈ છે? કોંગ્રેસના પ્રમુખ આવશે તો એમને બેસવા દેશો તમે? ના ના, એવું નથી, કોઈને એવું બેસવાની વાત નહીં, પણ આ જે સભાની લેન આવવાના હતા નામ કારોબારીના એટલા માટે આવીને બેઠા હશે। ગુજરાતના સિનિયર મોસ્ટ ધારાસભ્ય યોગેશ પટેલનું અવસાન થયું, એમની માટે 2 મિનિટનું મૌન ના પાડી શક્યા તમે? એ બોલાઈ ગયું? ના ના, ભૂલાયું નથી, એના માટે જે અમારા એ આદર વડીલ હતા એના માટે અમે બધા શોક સભાની અંદર પણ ગયા હતા। અગાઉની તાલુકા પંચાયતની સભામાં સભા શરૂ થાય ત્યારે 2 મિનિટ મૌન પડાતું હતું, તમે ભૂલી ગયા છો? માનો છો? ના ના, હું ભૂલી નથી ગયો, અમે બધા એમની સભાની એ બરાબર છે, પણ અત્યારે જે વિષયની અંદર આવેલા એટલે એ વિષયની અંદર કદાચ પણ અમે રૂબરૂ ત્યાં જઈને એમની સભાની અંદર એમને શ્રદ્ધાંજલિ પણ આપી જ છે। સભાના કામે એજન્ડામાં શું શું કામો હતા, શું મંજૂરી અપાઈ છે?